મિત્રો ડબલ એન્જિનની આ સરકાર અને આ તમે જોઈ શકો છો વિકાસની જે ડંફાસ મારવામાં આવતી હોય છે વારંવાર. અત્યારે હું અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં છું અને આ મેઘપર બોરીચી વિસ્તારને અત્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે હું ચોક્કસથી અહીંયા વિઝિટ કરવા આવ્યો છું, કારણ કે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો અનેક મહિલાઓ અને અનેક પુરુષો જે એમની વર્ષો જૂની આ જે સમસ્યા છે જે ગટર આ તમે જોઈ શકો છો. અત્યારે મકાન જે પ્રમાણે અહીંયા ડેવલપ થઈ રહ્યા છે એ પ્રમાણે ડેવલપર્સ દ્વારા એ ટાઈમે કદાચ એ બાબતનું ધ્યાન રાખવામાં નહીં આવ્યું હોય અને મકાન દીઠ જે ખાર કૂવા કરવામાં આવે એ ખાર કૂવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ખૂબ મોટે પાયે અત્યારે વિકાસ થયો એમ કહી શકાય અને ફક્ત ડેવલપર્સનો વિકાસ થયો હોય એ પરિભાષામાં સારું લાગશે આપણે બોલીએ તો. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો અનેક લોકો અહીંયા મોટી સંખ્યામાં અહીંયા લોકો વસવાટ કરે છે અને ક્યાંય પણ જે ગટરની સમસ્યા હોય જે ગટરની અહીંયાથી સમસ્યા દૂર કરવા માટેનું જે આયોજન હોવું જોઈએ, જે કનેક્શન માટેનું જે ચેમ્બર હોવા જોઈએ એ ચેમ્બર તો તમને અહીંયા દેખાશે, પરંતુ અહીંયાથી ક્યાંય કનેક્શન આપવામાં નથી આવ્યા. એટલે કે ચારે બાજુ અત્યારે ખાર કૂવા બનાવવામાં આવ્યા છે. આગળની સોસાયટીમાંથી જેવું પાણીનું પ્રમાણ વધે જે ગટરના પાણીનું એટલે સીધું નજીકની સોસાયટીમાં આવતા અહીંયા સુધી પાણી પહોંચતું હોય છે. અને આ આખા મેઘપર બોરીચીની જે લોકો અહીંયા વસવાટ કરે છે એ લોકોની આ જ સમસ્યા છે, જે આ ગટરના પાણી. અત્યારે તમે જોઈ શકો છો ઘર ક્યાં છે અને સામે આવી રીતે તમે રોજ સવારે ઉઠો અને સામે આમ ભરપૂર ગટરથી ભરેલો આખો તળાવ તમારી નજરની સામે આવે એટલે એક જાતનું કહી શકાય આ બીમારીનું ઘર બનશે, એમાં પણ કોઈ મોટી વસ્તુ નથી. હવે અહીંયાના સ્થાનિક લોકો શું કહે છે એ વિષયમાં પણ આપણે વાત કરશું. જી, કયો વિસ્તાર છે? ઘનશ્યામનગર છે અહીંયા ને. અહીંયા ગટરની પ્રોબ્લેમ તો ઠીક, પર વરસાદનું પાણીનો કઈ નિકાલ નથી. વરસાદનું પાણી એટલું ભરાય છે, જ્યારે વરસાદ પડે ત્યારે અમને હાલવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. નથી ફોર વ્હીલરો હાલી શકતી, નથી ટુ વ્હીલરો હાલી શકતી, નથી અમે પગે હાલી શકતા. આ બધું નિકાલ સરકારને કહીએ કે આ બધું નિકાલ કરો. વરસાદનું પાણી છે અથવા ગટરનું પાણી છે એના કારણે અમારા છોકરાઓ છે નાના નાના આ માંદા પડે છે. અમે લોકો સ્કૂલ નથી આ લોકોને મૂકી શકતા, કેમ કે અહીંયા બહુ એટલે બહુ વધારે પાણી હોય છે. કેટલા ટાઈમથી અહીંયા રહ્યો છો તમે? અમે લોકો અહીંયા મને 6 વર્ષ થઈ ગયા લગ્ન કરીને હું અહીંયા આવું છું. 6 વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા છે, કાઈ એટલે કાઈ નિકાલ નથી. દર વખતે પાણી ભરાય છે? દર વખતે પાણી ભરાય છે ને આપણે વરસાદમાં તો અહીંયા હાલી નથી શકતા. આપણે ઘોટનાથી ઉપર પાણી આવી જાય છે, કેમ કે એટલું પાણીનું સ્તર વધારે હોય છે. પાછળ કેનાલથી પાણી મૂકવામાં આવે છે. જી, ગટરનું પાણી તો 12 માસ ભરેલું? હા, ગટરનું તો પાણી 12 માસ ભરેલું હોય છે, પણ જે વરસાદનું પાણી આવે છે જ્યારે ગટરનું એ પાણી બે મિક્સ થઈને આખું ઘરમાં આપણે હાલી ના શકીએ એટલે ઘરની અંદર આવી જાય છે. જી બેન, કયો વિસ્તાર છે? ઘનશ્યામનગર. શું તમે અહીંયા જ રહ્યો છો? હા. કેવી પરિસ્થિતિ છે? આ મચ્છરના પાણીથી ગટરના પાણીથી બાળકો બીમાર પડે, મચ્છર થાય, રોગચાળો બહુ વધારે ફેલાય અને ઘરના પ્રોબ્લેમ થાય. બધા બાળકોને મોટાઓને નોકરી જતા પ્રોબ્લેમ આવે, ક્યારેક જવું પણ જઈ પણ ના શકે, એવું થઈ શકે ઘણી વાર. શું કેશો આવી વ્યવસ્થા? તો સરકારને કહીએ જલ્દીથી ધ્યાન દે અને અમારા વિશે જાણકારી મેળવે અને આ વિસ્તારનો કઈક ઉચ્ચાર કરે. જી મિત્રો, 6 વર્ષથી બેન દ્વારા જણાવવામાં આવ્યું કે આ પરિસ્થિતિ છે. તો હવે અહીંયા વડીલો છે તેમનાથી વાત કરશું. બાપુ, ખાસ કરી 6 વર્ષથી અત્યારે બેન દ્વારા જણાવવામાં આવ્યું કે આવી પરિસ્થિતિ છે, તો ક્યાંય આના અગાઉ હમણાં તો તમે મુહિમ ઉપાડી છે બધા સોસાયટી વાળા સાથે મળીને, આનાથી આગળ ક્યાંય અરજી કે એવું કાંઈ કરવામાં આવ્યું હતું? અમે લાસ્ટ ટાઈમ સૌથી પહેલા તો નિરૂપત અમારો આભાર. તમે અમારા મેઘપર સમિતિ વતી તમે આવ્યા છો. સમિતિનો વાત સાંભળીને અમે લગભગ મહિનાથી મુહિમ ચાલુ કરી છે. પેલા ભાગરૂપે અમે હું ને પલરાજભાઈ બારોટ 7 કિલોમીટર પદયાત્રા કરીને આનું તારણ કાઢ્યું કે પાણી એકચ્યુઅલી ક્યાંથી આવે છે. એટલે રોડની સોસાયટી બે રામેશ્વરનગર અને આદિત્યનગર એનું પાણી કેનાલ સુધી આવે છે. કેનાલ નીચે જો લ્યો તો સીધું પાણી કાવેરી, પારસનગર, ઘનશ્યામનગર થઈને આશાપુરમાં અહીંયા જમા થાય છે. એના પછી મિટિંગ કરી સાંજે 5 વાગે. અમે એ દિવસે મિટિંગમાં નક્કી કર્યું કે 2-3 દિવસ પછી સોસાયટી બધા વ્યક્તિઓ થઈને રજૂઆત કરવા જશું સાહેબને રજૂઆત કરી લેખિતમાં બધી સોસાયટી લેટર પેડ લખીને આપ્યું કે આનો કાયમી નિકાલ કરો. તો સાહેબે અમને બાંહેધરી આપી કે મહિનાથી 1.5 મહિનામાં તમે નિકાલ કરી દેશું. ત્યાર પછી અમે સાંતો લઈને આવતા રહ્યા પાછા. જી, આના પહેલા અગાઉ તમે અરજી કરી હતી ગ્રામ પંચાયતમાં જ્યારે હતો ત્યારે કે આ બાબતની ખૂબ રજૂઆત આવી રહી છે લોકો દ્વારા, કે એવી રજૂઆત કરવા? સમિતિ રજૂઆત કરવો થયો, ઇન્ડિવિડ્યુઅલ સોસાયટી કરેલી છે, સમિતિ નથી કરેલી. સોસાયટીનું હમણાં નહીં મળતું, સોસાયટી વાળા? જી જી, હા, સમિતિ હમણાં બનાવી. હમણાં 1 વર્ષ પહેલા રેડ અંડરપાસ માટે અમે સમિતિમાં એક ગ્રુપ બનાવેલું, વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. એ ગ્રુપ અંદર દરેક સોસાયટીના 2 વ્યક્તિને એડ કરેલા છે. એને સમસ્યામાં પહોંચાડીને અમે અમારી સમસ્યાઓ મીડિયા થ્રુ પ્રશાસનને પહોંચાડીએ. સાહેબ દ્વારા તમને જે બાંહેધરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં તમારો જે પ્રશ્ન છે નિકાલ કરવામાં આવશે, એટલે કેવી રીતે નિકાલ કરશે એ જ એમને કીધું કે તમને અમારા એન્જિનિયર મળવા આવશે અને એનું લાઈન કરી દેશે. વેક્યુમ મશીન મૂકીએ તો આપણે વેક્યુમ મશીન મોકલાવે લાગતું નથી કે વેક્યુમ મશીન ખાલી થાય કે
અતિશય પાણી આ 2-3 મશીનથી થાય એમ જ નથી. કનેક્શનની કોઈ કોઈ કનેક્શન કોઈ જોગવાઈ જ નથી. એક સોસાયટી જોગવાઈ નથી કોઈ પણ જગ્યાએ. આ તમે જોવો તો આ બેનો હાલત તમે એક આદિત્યનગરમાં તો રસોડાની સામે ગટરનું પાણી ભરેલું છે. રસોડા એકદમ સામે જ્યાં જમણ બનાવતો ત્યાં કને. હવે આ તમે એમ કહો છો કે આમાં પરમાનન્ટ સોલ્યુશન માટે કોઈ વાત કરવામાં આવી સાહેબ દ્વારા? હજી સુધી અમને કેવું નથી. એમ કીધું છે કે અમે લાઈન કરી દઈશું. એનો પ્રોસેસ છે એમની નગરપાલિકાની કે કરોડોમાં પ્રોસેસ છે. ખ્યાલ નથી હજી શું કરવાના છે. ભારતભાઈ શું કહેશો સમસ્યાને લઈને? સમસ્યામાં તો એવું છે કે જ્યાંથી આનું નાલાનું ઉદ્ગમ સ્થાન છે એ ઉદ્ગમ સ્થાનથી કરીને અહીંયા સુધી અમે સર્વે કર્યું 7 કિલોમીટરનું. તો ત્યાં કને જ્યાંથી ઉદ્ગમ સ્થાન એટલે માની લો કે શિણાઈ ડેમનું આશાપુરા મંદિર છે એની ટેકરી આગળથી પાણી જે જરે ડેમનું પાણી એ ડેમનું પાણી જરી અને અહીંયા કને અમારા ઘનશ્યામનગર અને ભક્તિધામનો જે ખૂણો છે ત્યાં કને આવી કરીને સ્ટોપ થાય. એટલે સુધી સરકાર દ્વારા એમ કહેવામાં આવતું હતું હાલ સુધી કે ભાઈ ઘનશ્યામનગરના એન્ડ સુધી આવી જાય નાળું, ત્યાંથી નાળું પસરી જાય છે. તો નાળું પસરી જાય છે તો એના અંદર જે વધુ પડતા જોડાણો કરેલા છે તો જે નાલો ત્યાંથી નીકળે છે ત્યાંથી અમે તારણમાં એવું કર્યું કે રામેશ્વરનગર અને આદિત્યનગર ત્યાંનો જે ગટર લાઈનની કોઈ પણ જાતનું અત્યારે હાલ જે ઘનશ્યામનગરની અંદર સમસ્યા છે એવું ને એવું આદિત્યનગરની અંદર પણ ભરાપ છે. એ ભરાપનું વધારાનું પાણી એ નાલામાં આવે છે અને નાલામાંથી આવી કરીને અમારી કાવેરીનગર જે સોસાયટી કહેવાય ત્યાં કને આવી કરીને એ નાલી જોડાણ થાય છે. તો અમારી હાલ પરથી એવી માંગણી છે કે જે વધારાના જોડાણ છે એ જોડાણ બંધ કરવામાં આવે. આ કાવેરીનગરથી આગળ જે નર્મદાની કેનાલ છે કેનાલ આગળથી પાણી અને ડમ્પિંગ જે આવે છે અમારે આ સોસાયટીમાં એ ત્યાં કને છે ને બંધ કરવામાં આવે. બંધ કરશે તો આ હાલ ઘડી જે પણ અમે સોસાયટીવાળા પાસે એવી બાંધરી આપી છે કે જ્યાં સુધી સરકાર તરફથી કાંઈ ન થાય તો અમે પોતે ખુદ ડમ્પિંગ આપશું. પણ આ અત્યારે જે વધારાનું પાણી જે નીકળે છે એ પાણીને તો પેલા બંધ કરવું પડશે ને. નકા તો હાલ આને આ સમસ્યા હાલો ને કે મચ્છરની અંદર જ અમારે રહેવાનું. અમારે શું આના અંદર માખ મચ્છી વચ્ચે રહેવાનું અને એના અંદર કોઈ પણ બીમાર થશે અમારી 7 સોસાયટીમાંથી કોઈ પણ બીમાર થશે તો એની જવાબદાર કોણ? ભલે બંધ કરી નાખે સરકાર દ્વારા એમ કહેવા માટે આપણે પણ ખબર છે, તમને ખબર છે, મને ખબર છે કે તાત્કાલિક ધોરણે આ કામકાજ નથી થવાનું. પણ હાલ આ સમસ્યા છે સમસ્યાનું નિરાકરણ શું એના માટે કરીને ભલે કમિશનર સાહેબ આગળ અમે મળ્યા. કમિશનર સાહેબે એમ કીધું કે ભાઈ વાંધો નથી અમારા કોઈ પણ ઉચ્ચ અધિકારી તમારા તમને અહીંયા કને મળવા માટે આવશે. ભલે આવે એનું નિરાકરણ કરશે પણ નિરાકરણ કરતા કરતા પણ 4 મહિના લાગી જશે. 4 મહિના સુધી આ પાણીનો નિકાલ શું? અમારી એક માંગણી એવી છે કે જેમ કહો છો આગળની બંધ કરવામાં આવે તો પછી એ લોકોનો આ પ્રશ્ન ઉભો નહીં થાય કે ઊંમાં પાણી ભરવાનું ચાલુ થઈ જશે ને પછી? પણ એ લોકોનો ભોગવટો અમારી કાવેરીનગર, ઘનશ્યામનગર, પૃથ્વીનગર, પારસનગર શા માટે એ લોકોનો ભોગવટો લે? એ લોકો પોતાની રીતે ડમ્પિંગ કરે ને. અમે એવું કહેવા માંગીએ છીએ એ લોકો ડમ્પિંગ કરે. અમે કેવી રીતના 7 સોસાયટી કહીએ છીએ કે અમે અમારું પાણી પોતે ડમ્પિંગ કરશું તો એ પોતાની ડમ્પિંગ પાણી કરે ને. સરકાર દ્વારા જે નિર્ણય આવશે એ અમે માન લેવા છે પણ એ લોકોનું ગટરનું પાણી તો અમારામાં અહીંયા કને નહીં આવવા દે ને. આ તો તમે ગમે તે વિચારી શકીએ છીએ કે ભાઈ ગટરનું પાણી તો એકબીજાની સોસાયટીમાં ના આવવું જોઈએ. તો શું આગળનું શું કહેશો? આ રીતનું જે તમને ટાઈમ આપવામાં આવ્યો છે કે મહિના 1.5 મહિનામાં તમારું કામ કરી આપવામાં આવશે, આગળનું પછી શું રસ્તો રહેશે કાયમી સમસ્યા માટે નિરાકરણ થાય? કદાચ મહિનામાં સોલ્યુશન નહીં અમે પબ્લિક સાથે અમે મહાનગર પહોંચી જશું. કારણ કે આ વધુ સહન કરવા જેવી વાત લાગતી તમે જોઈ શકો છો કે બહેનો ઉભા છે, બાળકો ઉભા છે, વડીલો ઉભા છે. ત્યારે ત્યાંથી કોઈ નોકરી કરતો વ્યક્તિ છે ને ત્યાંથી જાય ને કપડાં જોડી ભેગી લઈ જાય છે કે જે કપડાં ન બગડે. નોકરી કરતા વ્યક્તિને યુનિફોર્મ આવે છે. અમારા સામે દાખલો બારોટ સામે દાખલો છે. એક વ્યક્તિ બેગ લઈને જતો હતો, કાંઈ કપડાં જોડી છે તો ભાઈ બદલાવી નાખીશું. આ સ્થિતિ એની છે. જરાક આના તમારા મીડિયા થ્રુ આ વસ્તુ પહોંચાડો. 1-1.5 મહિનામાં રસ્તો નહીં નીકળે અમે પબ્લિક બધી લઈને કોર્પોરેશન પહોંચી જશું મહાનગરપાલિકામાં. તો મિત્રો આ જે સમસ્યા છે એનું કાયમી સોલ્યુશન આવે એના માટેનું ખરેખર સરકારે કાંઈક એમને અહીંયા સારા એવા જે એન્જિનિયર હોય એને અહીંયા બોલાવી એની મુલાકાત લેવડાવી કઈ રીતનું અહીંયાથી કાયમી ધોરણે એનું કંઈક કનેક્શન આપવામાં આવે આદિપુર મધ્યે કે અથવા વેલ્સપનની લાઈન જઈ રહી છે જે. તો આ ખરેખર અહીંયા એટલી કેટલી સોસાયટી છે મેકપરમાં? 7 સોસાયટી છે. અમારી નહીં આખા મેકપરમાં કેટલી સોસાયટી? ઘણી 150 જેવી હશે સાહેબ. અમારી તો એક જ સરકાર કરીને વિનંતી છે કે ક્યાંય પણ અમારે ગટરનું જોડાણ કરી દે અને વરસાદી પાણી કાઢે. બસ અમને આ બીમારી સહન નથી થતી સાહેબ. એટલી બધી બીમારી અહીંયાથી નીકળાતું નથી રાતનું, રાત દિવસ. આ બિલકુલ મચ્છર. તમે સોસાયટીમાં લોકો હાયર કર્યા છે ડમ્પિંગ કરવા માટે? હા, અમે એક માણસ રાખ્યો છે, 6000 પગારદાર છે અને રોજ અમારું ગટરનું પાણી રોજ પમ્પિંગ થાય છે. પમ્પિંગ કરવા માટે એક માણસ રાખ્યો છે અને થાય જ છે, રોજ થાય છે. પણ આ આગળથી સોસાયટીનું પાણી આવે છે ને એ પ્રોબ્લેમ છે. કાયમી આગળની સોસાયટીનું પાણી છે. તો મિત્રો હવે મહાનગરપાલિકામાં ગયા છે આ મેકપર બોરીચીનો વિસ્તાર, તો કાંઈક ને કાંઈક વિકાસ થવો જોઈએ. તો 100 થી 150 સોસાયટીનો આ પ્રાણ પ્રશ્ન છે.
અને જો આ પ્રશ્ન ઉપર તાત્કાલિક ધોરણે ધ્યાન દેવામાં આવે તો અહીંયાના સોસાયટી વાળા બધા રાજી ખુશીથી રહી શકે અને ક્યાંક ને ક્યાંક કહેવામાં આવે કે ગ્રાન્ટ તો ખૂબ મોટે પાયે મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે. જી શું કહેશો? હા સાહેબ, આમાં શું છે કે કેનાલના નીચેથી જે પાણી આવે છે એ આગળ પારસનગર ને બધે થઈને આ બધી સોસાયટીમાં આવે છે. તો પેલા કેનાલ કનેથી પાણીને સ્ટોપ કરવામાં આવે, જે આગળની સોસાયટીનું જે પાણી આવે છે તો એના કારણે આ બધું અમે આગળનો જે ખારકુવા છે એમાંથી અમે ડમ્પિંગ કરીને ખાલી કરી શકીએ છીએ. એનાથી તમારે કાયમી સોલ્યુશન નથી. કાયમી સોલ્યુશન નથી સાહેબ, આ તો પણ તમારે આ કેવું સોલ્યુશન છે? પરમાનન્ટ છે? તમે વળી રોજ જે ભાઈ લોકો લોકો જે કરવું જ પડે છે અમારે સાહેબ. બરાબર જે રીતે વ્યક્તિ તમે રાખશો 6000 આના કરતા કાયમી સોલ્યુશન એના માટેનું તમે અત્યારે રસ્તો કરો. હા, કાયમી સોલ્યુશન માટે અમે સાહેબને મળ્યા છીએ, પણ એ કે છે હજી કરશું, પણ હજી એમાં લાગે છે બહુ ટાઈમ લાગી જાય છે. હવે એમણે કહ્યું છે કે Time ના મહિના લાગે. જો અત્યારે જે રીતનું અહીંયા કામ ચાલુ છે અંડરબ્રિજ નું, ગમે ત્યાં હવે તો તમે મહાનગરપાલિકામાં તમારું એડજસ્ટ થઈ ગયું છે. મેઘપર બોરીચી નો વિસ્તાર અમે તે આદિપુર ક્યાંક મોટી લાઈન જતી એમાં કનેક્શન બેસાડી દે. તમારા 100 થી 150 જે સોસાયટી છે, જે મહિલાઓને રોજ તકલીફ થતી હોય, તો એનું પરમાનન્ટ સોલ્યુશન આવે ને એને લઈને શું કહેશો? હા સાહેબ, એ એટલું બધું છે કે એ લોકોને ક્યાંક ને ક્યાંક ગટરનું કનેક્શન આપવું જોઈએ. મહાનગરપાલિકા હવે આવી ગઈ છે ને આટલી બધી સુવિધા આપવા માટે આવડું બધું એ લોકો એરિયા કવર કરી લીધો છે, પણ પબ્લિકને એટલી ને એટલી પરેશાની છે કે રોજ મક્ખી મચ્છરને કારણે રોજ બીમારી ફેલાય છે. ન અહીંયા કોઈ હોસ્પિટલની સુવિધા છે, ન ગટર પાણીની સુવિધા છે, લાઇટ કે કોઈ જાતનું કનેક્શન કોઈ જાતનું મહાનગરપાલિકા ઉપરથી કાંઈ આવ્યું નથી. ને પંચાયતમાં હતું ત્યારે પણ એટલી સુવિધા મળી નથી. હવે મહાનગરપાલિકા આવી છે તો અમે એમ કહીએ કે ભાઈ થોડુંક અમને રાહત થાય એવું કરી આપે, કારણ કે આ રોજનો પ્રશ્ન છે. આજે કોઈ ઘરની બહાર બેસી નથી શકતા એવી હાલત થઈ ગઈ છે.